ફીસ કેટલી હશે, પેકેજીસ કેટલા હશે, કઈ યુનિવર્સિટીમાં કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા સબ્જેક્ટ પણ તમે સિલેક્ટ કરી શકો છો. બીકોમ નું જે ક્વોલિફિકેશન છે એ માંગે છે, એના પછી જ તમે બેટા આ બધી એક્ઝામ આપી શકો છો. 1.6 થી લઈને 2.5 લાખ સુધીનું પેકેજ તમને મળશે ફક્ત બીકોમ, બીજું કશું જ નહીં કરતા. મોસ્ટલી બધી જ યુનિવર્સિટી તમને ઓપ્શન આપે છે કે તમે ગુજરાતીમાં કરી શકો છો, ઇંગ્લિશમાં કરી શકો છો. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ તમારો બેકઅપ પ્લાન હોઈ શકે છે. ઇટ્સ ઓલ અબાઉટ બીકોમ. બેટા હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ. આજે તમારા માટે લઈને આવ્યો છું સૌથી મહત્વના સમાચાર, મહત્વની ઇન્ફોર્મેશન. ઇટ્સ ઓલ અબાઉટ બીકોમ. હવે સર આવી ગયા છે, હવે બીકોમ વિશે પ્રમોશન કરશે કે ડ્રોપબેક કહેશે? ના બેટા, આજે બીકોમ વિશે મેં તમને જે વાસ્તવિકતા છે ને એ તમને એક્ઝેક્ટ શેર કરીશ. તમારા માટે ઘણા બધા રિસર્ચ કર્યા બાદ આજે બહુ સરસ ઇન્ફોર્મેશન તમને લાવ્યો છું. આજે કેટલાક મિથ લોકો પાસેથી સાંભળવા મળે છે, આપણા ખાસ કરીને સગાવાલા, કે યાર બીકોમ તો કરવાનું છે, બીકોમ કર્યા પછી કોને જોબ મળે છે, વગેરે વગેરે. બેટા ગ્રેજ્યુએશન એટલું નેસેસરી છે ને કે પ્રોફેશનલ ડિગ્રી કરતો વિદ્યાર્થી પણ સાથે ગ્રેજ્યુએશન કરે છે અથવા ગ્રેજ્યુએશન કર્યા પછી પ્રોફેશનલ ડિગ્રી કરે છે. એનું મહત્વ શું છે કે ગ્રેજ્યુએશન કર્યા પછી જે તે સબ્જેક્ટનું બેઝિક નોલેજ તમારામાં આવી જાય છે, બેઝિક પ્લસ ડીપ નોલેજ પણ આવી જાય છે અગર તમે પ્રોપર કરો તો. તો આજે આપણે શું જોવાના છે, જોડાયેલા રહેજો. આજે આપણે જોવાના છે ફીસ કેટલી હશે બીકોમમાં, પેકેજીસ કેટલા મળી શકે છે. એકલું બીકોમ કરો, એકલું બીકોમ, આપણે ફક્ત બીકોમ વિશે જ જાણવાના છે. તો ફીસ કેટલી હશે, પેકેજીસ કેટલા હશે, કઈ યુનિવર્સિટીમાં કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ. ટ્રુથ અબાઉટ ધ બીકોમ ડિગ્રી. બીકોમની ડિગ્રી શું છે તો એ આપણે જોઈશું કે જેમાં તમને બેટા એકાઉન્ટ, મેનેજમેન્ટ, ટેક્સેશન નું બેઝિક નોલેજ મળી જવાનું છે. એસવાય થી તો ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ જેવા સબ્જેક્ટ પણ ચાલુ થઈ જાય છે. ઇવન ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા સબ્જેક્ટ પણ તમે સિલેક્ટ કરી શકો છો, કારણ કે આ ઓપ્શનલમાં આવે છે. તો બેટા આનું બેઝિક નોલેજ તમને મળી જવાનું છે. અગર મેં સમજાવતાની સાથે કોઈ ટોપિક, કોઈ શબ્દ એવો છે જે તમને થોડો વધારે જાણો છે તો બેટા કોમેન્ટ કરો, એનો જવાબ મેં તમને આપીશ એઝ અ બેકઅપ ડિગ્રી. પણ આના જાણતાની પહેલા એક વસ્તુ જાણી લઈએ કે તમે પ્રોફેશનલ ડિગ્રી બીકોમ કરતાની સાથે કરી શકો છો. આ બધી પ્રોફેશનલ ડિગ્રી છે બેટા, જે તમે જોઈ શકો છો કે સીએ છે, સીએસ છે, સીએમએ છે, એસીસીએ છે, સીએફએ છે. આ બધી પ્રોફેશનલ ડિગ્રી છે જેનો વિડીયો મુકાઈ ગયો છે. બરાબર. હવે અમુક વાર એવું થઈ જાય કે જસ્ટ આ એક પ્લાન બી છે કે સીએ ના થયું તો, સીએસ ના થયું તો બેટા એઝ અ બેકઅપ ડિગ્રી બીકોમ પછી તમે એમકોમ, એમબીએ, એમએચઆરએમ, એમએસડબલ્યુ લો ડિગ્રી તમે કરી શકો છો. આ તમારો બેકઅપ પ્લાન હોઈ શકે છે. એસ્પિરન્ટ આજકાલ નવો વર્ડ છે, મતલબ તમે જે ઈચ્છો છો, જે સપનું, ઈચ્છા, બરાબર છે. શું હવે બીકોમ એટલું બેઝિક થઈ ગયું છે, તમે ભલે લોકો પાસેથી કેટલું સાંભળ્યું બેટા, પણ બીકોમ એ ખરેખર નેસેસરી છે. મેં પ્રમોટ નથી કરતો, મેં તમને શરૂઆતમાં એક વાક્ય કીધું, મેં અહીંયા કોઈ પ્રમોશન કરવા માટે નથી આવ્યો કે કોઈને ડ્રોબેક કહેવા માટે નહીં આવ્યો. વાસ્તવિકતા જે છે એ જ તમને કહેવાનું છું. તમે એ સાંભળતી સાથે કેવું લાગે છે ખાસ કહેજો, પણ આ વાસ્તવિકતા છે. આજે જીપીએસસી ની એક્ઝામ આપો, યુપીએસસી, પોલીસ, ક્લાર્ક, તલાટી, બિન સચિવાલય બેન્કિંગ, આ બધી એક્ઝામમાં મિનિમમ બીકોમ નું જે ક્વોલિફિકેશન છે એ માંગે છે. એના પછી જ તમે બેટા આ બધી એક્ઝામ આપી શકો છો. એટલે આ એક બહુ સરસ પાર્ટ થઈ ગયો બીકોમ નો કે બીકોમ કરવું તો સારું છે, જેથી તમે એક્ઝામ સારી આપી શકો છો. ઓજસ નામની વેબસાઇટ છે કે જેના પર તમને નવી નવી સરકારી ભરતીના અપડેટ મળે છે. બરાબર છે. ઓકે. ઇન પ્રાઇવેટ સેક્ટરમાં જુનિયર તમે એકાઉન્ટન્ટ, ઓફિસર, માર્કેટિંગ મેનેજર તરીકે લાખી શકો છો. એચઆર ઓફિસર બની જાઓ, માર્કેટિંગ મેનેજર, એકાઉન્ટન્ટ પ્રાઇવેટ સેક્ટરમાં તમને મળી શકે છે. ઈ કોમર્સ, અગર હું માર્કેટમાં વસ્તુ ખરીદવા માટે જઉં છું અથવા વેચવા જાઉં છું તેને કોમર્સ છે, પણ આ જ વસ્તુ મેં ઓનલાઈન કરું છું તેને ઈ કોમર્સ છે. તો ઈ કોમર્સનું પ્લેટફોર્મ તો આજકાલના છોકરાઓ બી પાછા એડવાન્સ છે. તો તમે બેટા આ ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો અગર તમે ઓનલાઈન બહુ જ એક્ટિવ હો. બરાબર છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન બિઝનેસ, ક્લાઉડ બિઝનેસ, યુ કેન સિલેક્ટ વન ઓફ ધેમ. બરાબર છે. ગૂગલ એનાલિટિક્સ, તમે આના પર એઆઈ ટૂલ્સ પર તમે મદદથી બી આરામથી આગળ વધી શકો છો. નાઉ વી ફોકસ મોર ઓન પેકેજીસ, જે મેઇન છે ભાઈ, પૈસા કેટલા મળશે, કારણ કે પૈસા હે તો કેસા હે. તો બેટા પેકેજીસ કેટલા મળશે,
તો અગર તમે ફક્ત ને ફક્ત બીકોમ કરો છો, ઓનલી બીકોમ, બીજું કશું જ નહીં કરતા, તમે ખાલી બીકોમ કરો છો, તો બેટા 1.6 થી લઈને 2.5 લાખ સુધીનું પેકેજ તમને મળશે. ફક્ત બીકોમ, બીજું કશું જ નહીં કરતા, ઓનલી બીકોમ. તો આટલું મળશે તમને. કોઈ બેંકમાં જોબ મળી શકે છે, અથવા કોઈ લોકલ ઓફિસમાં આટલી જોબ નું પેકેજ તમને મળશે. 2.5 થી લઈને 3.5 લાખ સુધી. ક્યારે? જ્યારે તમે બીકોમ કરતાની સાથે બેઝિક છે, ટેલી છે નો કોર્સ કરી દીધો, કે પછી જીએસટી નો કોર્સ કરી દીધો, અથવા એડવાન્સ એક્સેલ નો કોર્સ કર્યો, તો બેટા તમને આટલી પેકેજ મળવા પાત્ર છે. એટલે મારું એવું માનવું છે કે બીકોમ કરતાની સાથે તમે કોમ્પ્યુટરના બેઝિક, ટેલી, એડવાન્સ એક્સેલ જેવા, જીએસટી નું બી હવે આવી જાય છે કોમ્પ્યુટરના, તો આ કરી નાખો તો વધારે સારું રહેશે. 3.5 થી લઈને 4 લાખ સુધીનું પણ આ પેકેજ તમને ત્યારે મળશે જ્યારે કોઈ યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ આવ્યું, અથવા તમને કઈ સારી કંપનીમાં જોબ લાગી, ધારો કે એમએનસી, મલ્ટીનેશનલ કંપની અથવા આઈટી કંપનીમાં તમને જોબ લાગી, તો તમને આટલું પેકેજ તો મળશે જ મળશે. સર કઈ કંપની? આઈટી કંપની. તો બેટા આઈટી કંપનીના ઉદાહરણ ખાસા બધા છે. ફોર એક્ઝામ્પલ ઇન્ફોસિસ લઈ લો, બરાબર, ઇન્ફોસિસ લઈ લો, પછી આપણે ટીસીએસ લઈ લો, મહિન્દ્રા લઈ લો, ટેકનોલોજી મહિન્દ્રા, ભાઈ વિપ્રો લઈ લો. ઘણા બધા એક્ઝામ્પલ છે બેટા, જે આઈટી છે, રિલાયન્સ છે, આ બધી ટીસીએસ છે, બરાબર છે. 5 થી 6.5 લાખ સુધી. અગર તમને જાતે જ બેલેન્સ શીટ બનાવતા હવે આવડી ગઈ છે, તમને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા શીખી ગયા છો, જીએસટી નું કેલ્ક્યુલેશન આવડે છે, તો બેટા તમે ઘરે બેઠા બેઠા અથવા કોઈ જગ્યા પર જઈને રોજગાર આટલો રૂપિયાનો મેળવી શકો છો, 5 થી 6.5 લાખ સુધી. ઇન્ડસ્ટ્રી પર બેટા બીકોમ કરતા હો તો બેટા એવું નથી કે થિયરી ભણી લીધી અને બધું થઈ ગયું. શું ટ્રેન્ડ છે ઇન્ડસ્ટ્રીમાં, શું ચાલી રહ્યું છે એનું ફોકસ રાખજો, પ્રેક્ટિકલ નોલેજની બેટા જાણકારી રાખજો, જેથી તમારો ઇકોનોમિક ગ્રોથ વધે, તમારો આર્થિક ગ્રોથ વધે, બરાબર છે. લેંગ્વેજ બેટા 2 પ્રકારનો ઓપ્શન મળે છે, ગુજરાતી અને અંગ્રેજી. એટલે કે બીકોમ તમને 2 ભાષામાં તમે કરી શકો છો, ગુજરાતી અને અંગ્રેજી. મોસ્ટલી બધી જ યુનિવર્સિટી તમને ઓપ્શન આપે છે કે તમે ગુજરાતીમાં કરી શકો છો, ઇંગ્લિશમાં કરી શકો છો, પણ કેટલી યુનિવર્સિટી એવી છે કે જેમાં આપણને કમ્પલસરી ઇંગ્લિશમાં કરવું પડે છે. ઉદાહરણ તરીકે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં તમને કોઈ ઓપ્શન નહીં મળતો, ઇંગ્લિશ મીડિયમમાં જ કરવું પડે છે. બીજી સલાહ એ છે, અગર તમે સીએ, સીએસ જેવા પ્રોફેશનલ ડિગ્રી કરતા હો, અથવા વિદેશમાં સ્ટે કરવાનો વિચાર કરતા હો, અથવા ભણવા જવાનો વિચાર કરતા હો, તો ઇંગ્લિશ મીડિયમમાં કરવું થોડું વધારે સારું રહેશે. બીકોમ સેમેસ્ટર 3 વર્ષનું બેટા તમારું બીકોમ આવશે, બધાને ખબર છે. 6 સેમેસ્ટર, એફવાયમાં 2, એસવાયમાં 2, ટીવાયમાં 2. 11-12માં બેટા એકાઉન્ટ, ઇકોનોમિક્સ, બિઝનેસ તમે જે ભણે એનું બેઝિક નોલેજ તમને કામ આવશે. એ વાત છે કે બીકોમમાં થોડું અપગ્રેડેડ વર્ઝન આવશે, બટ ઓબ્વિયસલી બરાબર છે, શિક્ષણ કામ લાગશે. 4 કે 5 સબ્જેક્ટ એવા હોય છે જે કમ્પલસરી આપણે બીકોમમાં ભણવાના જ હોય છે, પણ એમાંથી 2 કે 3 એવા હોય છે જેમાં સિલેક્શન આવે છે. તો મારું માનવું છે કે તમે સ્કિલ ડેવલપમેન્ટને લગતા કેટલાક સબ્જેક્ટ સિલેક્ટ કરો તો સારું રહેશે. ડિજિટલ માર્કેટિંગને લગતા સબ્જેક્ટ સિલેક્ટ કરો કે એના સંદર્ભમાં હોય એવા સબ્જેક્ટ સિલેક્ટ કરો. હવે આપણે કેટલી યુનિવર્સિટી જોઈશું. એમ તો યુનિવર્સિટી બેટા ખાસી બધી છે, બધી સારી છે, ભણવાનું કામ જ્યાં ચાલતું એ સારું જ હોય, પણ બધી કવર કરવી અશક્ય હતી. કેટલીક સારી એવી યુનિવર્સિટી મેં કવર કરી છે, જેમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ વસ્તુ બીકોમ જે ચાલે છે એમ તો મેં જેવું કીધું કે ઘણી બધી છે, પણ કેટલીક કવર અહીંયા મેં કરી છે. નવરસના યુનિવર્સિટી છે, જીએસએફસી યુનિવર્સિટી છે, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ગવર્મેન્ટ કોલેજ છે, વડોદરાની એમએસ બી ગવર્મેન્ટ છે. નિરમા યુનિવર્સિટી એક પ્રીમિયમ યુનિવર્સિટી છે કે જેમાં તમને હોય કે મારો બાબો, મારો છોકરી કે મારો છોકરોને સારી ફેસિલિટી મળે, આમ છે તેમ છે, તો એવા પેરેન્ટ્સ પોતાના છોકરાને નિરમા યુનિવર્સિટીમાં નાખી શકે છે. આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બીકોમ કર્યા પછી કોઈને પોતાનું સપનું હોય કે મને આઈઆઈએમ માંથી ડિગ્રી મેળવી છે, તો બેટા બિલકુલ બી અચકાતા નહીં, સપનું પૂરું થશે. આઈઆઈએમ બી બેસ્ટ છે, બેસ્ટ એટલે બેસ્ટ ઓફ બેસ્ટ. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ તમને જોવા મળે છે, પીપી સવાણી અને ઓરો યુનિવર્સિટી. હવે આ દિલ્હી આપણી રાજધાની છે, તો એ બતાવી દીધી મેં. SRCC શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, બરાબર છે. પછી CUET નામની એક એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ.
આ એક પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ છે કે જે ક્લિયર કરવાથી તમને નેશનલ લેવલની જે યુનિવર્સિટી છે, સેન્ટ્રલ લેવલની જે યુનિવર્સિટી છે એમાં તમને એડમિશન બહુ સરળતાથી મળી શકે છે. તો આ એન્ટ્રન્સ ટેસ્ટ પર થોડું જોરા ધ્યાન આપી દેજો. ફીસ કેટલી હશે? જો ગવર્મેન્ટ કોલેજમાં 5,000 થી 15,000 સુધી હોય છે. ગવર્મેન્ટ કોલેજ એટલે ફીસ તો ઓછી હોય, કેટલીક તો યરલી જ માત્ર 2 થી 6,000 સુધી હોય છે. પછી તમારા ટકા સારો એ પ્રમાણે તમને સારું શિષ્યવૃત્તિ બી પ્રાપ્ત થઈ શકે છે જેમાં અપ્લાય થતું હોય. સેલ્ફ ફાઇનાન્સમાં 30,000 થી લઈને 1.5 લાખ સુધી પણ હોય છે, પછી જેવી એમની એક્ટિવિટી. હવે તમને એવું કે એ ખાસ કહી દો કે આ જે ફીનું માળખું જોવા મળે છે ને બેટા, એ ફીનું માળખું મેં ઓન એન એવરેજ, વારંવાર એક વર્ડ યુઝ કરીશ, ઓન એન એવરેજ છે. પછી તમે એવું ના કહેતા સર અહીંયા તો વધારે હતી, અહીંયા ઓછી હતી. પ્લસ માઇનસ થોડું હોઈ શકે છે, છતાં મેં ધ્યાન રાખ્યું છે કે પ્લસ માઇનસ ઓછું થાય, એટલે એને ધ્યાનમાં રાખીને ફીનું માળખું મેં તમને આપી રહ્યો છું. હવે ડિપેન્ડ કરે છે કે કઈ યુનિવર્સિટીની ગુણવત્તા કેવી છે, કેવી ક્વોલિટી આપે છે, કયા પ્રકારની એક્ટિવિટી કરાવે છે, પ્લેસમેન્ટ કેવા આપે છે, એ ડિપેન્ડ કરે. પ્રેમાઇસીસ એમના કેવા કેવા છે એના પર એ લોકો પોતાની ફીનું સ્ટ્રક્ચર રાખતા હોય છે. બરાબર છે. 30,000 થી 1.5 લાખ સુધી પણ જોવા મળતી હોય છે. ગુજરાતમાં ઓવરઓલ તમને 50,000 થી 60,000 સુધીની આસપાસ તો તમને નોર્મલી જોવા મળે છે. તો આ હતો આપણે ફીઝ, પેકેજીસ, ઓપોર્ચ્યુનિટી, બધી યુનિવર્સિટીઓ. તો બેટા તમને આ બધી ઇન્ફોર્મેશન કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. અગર કોઈ એવું હોય, ક્વેરી હોય તો એ કહેજો, એનો જવાબ મેં તમને આપીશ. તો બેટા મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બીજો નેક્સ્ટ વિડીયો તમને કયો જોઈએ છે એ મને તમે ખાસ કહેજો, તો એ લઈને હું તમારા માટે આવીશ. તો બાય બેટા.